નમસ્કાર, મારું નામ છે મોહમ્મદ અસરુદ્દીન કાઝી, વોકેશનલ ટ્રેનર ઓટોમોબાઈલ. આજે આપણે જાણીશું લુબ્રિકેશન સિસ્ટમ એટલે કે ઊંજણ સિસ્ટમ વિશે, ઊંજણ પ્રણાલી વિશે. લુબ્રિકેશન સિસ્ટમ શું કામ કરે છે, વાહનોમાં લુબ્રિકેશન સિસ્ટમની શું કામ છે, તેના શું કેટલા પ્રકારો છે તે વિશે આપણે જાણીશું. જે રીતે શરીરમાં આપણને ઘી, માખણ અને અન્ય ખાદ્ય તેલ દ્વારા લુબ્રિકેશનની જરૂર પડતી હોય છે, તે જ રીતે વાહનના એન્જિનમાં તથા અન્ય ભાગોમાં પણ લુબ્રિકેશનની જરૂર પડે છે. લુબ્રિકેશનનો મુખ્ય હેતુ બે પાર્ટ્સ વચ્ચે થતા ઘર્ષણને ઓછું કરવા તથા તે ઘર્ષણથી ઉત્પન્ન થતી ગરમીને ઓછી કરવા તથા સાફ સફાઈ રાખવાનો હોય છે. આજે આપણે જાણીશું લુબ્રિકેશન શું છે, લુબ્રિકેશનના કેટલા પ્રકાર છે. લુબ્રિકેશન સિસ્ટમ. લુબ્રિકેશન એટલે ચાલતા ભાગો વચ્ચે તેલ અથવા ગ્રીસ લગાવવાની પ્રક્રિયા, જેથી ભાગો સરળતાથી ચાલે અને ઘર્ષણ ઓછું થાય. સરળ શબ્દોમાં કહીએ તો લુબ્રિકેશન એટલે ચાલતા ધાતુના ભાગોને ઘસાઈ જવાથી બચાવવા માટે તેલ અથવા ગ્રીસનો ઉપયોગ કરવો. એટલે કે વાહનોમાં ગ્રીસ અને ઓઇલ દ્વારા બે ચાલતા પાર્ટ્સ એટલે કે બે મૂવિંગ પાર્ટ્સ વચ્ચે ઘર્ષણને ઓછું કરવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે તેને લુબ્રિકેશન સિસ્ટમ આપણે કહીએ છીએ. હવે આપણે જાણીએ લુબ્રિકેશન સિસ્ટમના પ્રકારો વિશે. લુબ્રિકેશન સિસ્ટમના કુલ 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે તેલ વડે લુબ્રિકેશન એટલે કે ઓઇલ લુબ્રિકેશન, જેને ઓઇલ લુબ્રિકેશન કહીએ છીએ. એન્જિન, ગિયરબોક્સ, ડિફરન્શિયલ, આ બધા ગાડીના પ્રકાર છે, ગાડીના પાર્ટ્સ છે. આ ભાગોમાં ઓઇલનો ઉપયોગ થાય છે. આ ભાગોમાં લુબ્રિકેશન માટે ઓઇલનો ઉપયોગ થાય છે. બીજો પ્રકાર છે ગ્રીસ વડે લુબ્રિકેશન એટલે કે ગ્રીસ લુબ્રિકેશન. વ્હીલ બેરિંગ, સસ્પેન્શન જોડાણ, સ્ટીયરિંગ જોડાણ વગેરે જેવા અન્ય ભાગોમાં ગ્રીસ લુબ્રિકેશનનો ઉપયોગ થાય છે. ત્રીજો પ્રકાર છે આપણી પાસે ડ્રાય લુબ્રિકેશન. ડ્રાય લુબ્રિકેશન મુખ્યત્વે ગ્રેફાઇટ અને મોલિબ્ડેનમ ડિસલ્ફાઇડનું પાવડર હોય છે, જેને આપણે ડ્રાય લુબ્રિકેશન માં યુઝ કરીએ છીએ. આ પિસ્ટન સ્કર્ટ્સ, એક્ઝોસ્ટ ગાસ્કેટ્સ વગેરે જેવા ભાગોમાં ડ્રાય લુબ્રિકેશનનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે આવતા વિડિયોમાં લુબ્રિકેશનના ઉપયોગો તથા લુબ્રિકેશનથી ગાડીઓમાં શું ફાયદા થાય છે તે વિશે જાણીશું.